જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। હનુમાન જયંતીની બધાયને હાર્દિક શુભકામના। અને આજે હનુમાન જયંતી છે એટલે બધાય જ્યાં જ્યાં હનુમાનજીના મંદિર છે ત્યાં જતા હશે। તો આપણે પણ આજે જવાનું છે દૂધ લઈને બગદાણા। તો આપણું દૂધ જાય આજ બગદાણા। તો હનુમાન જયંતી છે અને દૂધ જાય છે બગદાણા। અત્યાર સુધી પૂર્વાને ખબર ન પડતી કે હું પાછળ જાઉં, પણ પૂર્વા જવો ઠેલો પર્સ નાખીને તૈયાર થઈ ગઈ। પૂર્વા ક્યાં જાવું? આ તારી કરતા તાર પર્સ મોટું છે। આપણે દૂધ ધરી દીધું છે અને ચા પણ પી લીધી। દર્શન કરવાના છે। આજે પબ્લિક ખૂબ છે। श्री रामचंद्र भगवान की जय। हनुमान की जय। अन्नपूर्णा मात की जय। सनातन धर्म की जय। राजभोगादि का जय जय सीताराम। संतों ने दरेक संतो प्रसाद लेवा माटे आपना भोजनशाला में पधारे। दर्शन करे અને દરેક મહેમાનો બહેનો ભાઈઓ બાળકો આપણા ભોજનશાળાની અંદર પ્રસાદ લેવા માટે પધારે। દરેક મહેમાનોએ પ્રસાદ લઈને જ જવાનું, પ્રસાદ લીધા વગર કોઈ જવાનું નહીં। દરેકે પ્રસાદ સીતારામ અને દર્શનની લાઈનમાં જે બહેનો ભાઈઓ યાત્રિકોને વિનંતી, દર્શનમાં થોડી ઉતાવળ રાખવાની, ભેટ પ્રસાદી બહાર કાઢી રાખવાની જેથી કરીને દર્શનમાં વાર ન લાગે। ચાલો બાપા, દરેક યાત્રિકો બહેનો ભાઈઓ અને બાળકો દર્શન કરી અને આપના ભોજનશાળાની અંદર પ્રસાદ લેવા માટે બધા યાત્રિકોને વિનંતી, આપની આપવાની આપના બૂટ। જો કે આશ્રમ પરિસરની અંદર કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। આપને નો ખ્યાલ હોય આપની જાણ માટે, તો આપના બૂટ ચપ્પલ બૂટ ઘરની અંદર જ ઉતારવાના। એવી વિનંતી। પ્લાસ્ટિકનો કચરો, ચોકલેટના કાગળ ફરજ પાડવામાં આવશે કે આપ સૌની જાણમાં। કરી લીધા પછી
ભોજન શાળામાં જે કોઈને ચા કોફી પીવાના હોય ચા લાવજો બધા. પૂર્વા હું લાવ્યા હે પૂર્વા ઓય પૂર્વા ને રમકડા ને જલસા છે કા પણ કઈ રહેતા નથી આવી ગયા ક્યાં જવાનું તું હા તો વેકેશન માં લઈ જાય બેટા હો ખાણ દળાઈને આવી ગયું છે લોટના કટ્ટા યશ્વી બા અને બધા હોતા છે ધારા પણ શુભમ ને અને આ જો જેનીને અને ઊંઘ નથી આવતી એકેયને અને મહેમાન આવ્યા છે દાદા બેઠા છે કિશન ત્યાં ચા પાણી દેવા માટે ગયું હતું શુભમ ને કિશન અને ગાયું જો બધી એટલી મસ્ત બેઠી છે એટલી મસ્ત ઓગાળા મારે છે ઓગાળા કર લઈ અને બધી ગાયું બેહી એક હારે અને ઓગાળે ને તો મને બહુ ગમે તમને કેવું ગમે કહેજો ગાય ઓગાળતી હોય બેઠી હોય આંખું વીંચીને ત્યારે મિલ્કિંગ કરવાની તો વાર છે અડધી કલાકની પણ હજી બધી ગાયો બેઠી છે મસ્ત મજાની પણ બધી એકારે હું બેઠી હતી એટલે મેં જોયું તો મેં તો હાલ થોડોક વિડીયો પણ બનાવી દઉં વિડીયોમાં લો કે બધી એકારે બેઠીને કેટલી મસ્ત ઓગાળે છે અને જેનિશાને તો પરીક્ષા આવી ગઈ છે ઓરી પેપર હાલે છે કાં જેનિશા આપણી ગાયોનું બધીનું મિલ્કિંગ થઈ ગયું છે ખાણ દેવાઈ ગયા છે ને હવે એને અત્યારે સારવા માટે ઝીંઝવો વાઢેલો થોડોક થી તોય આપણે હવાર હતું થોડોક વાઢી લઈ કારણ કે ઝીંઝવો બધો એક આખો એક આરે મોટો થઈ ગયો છે તો ઝીંઝવો તો ઉનાળામાં એક ગાયો માટે બહુ સારો ખોરાક એટલે આપણે એને સ્પેશિયલ આ ઝીંઝવો વાઢવાનો છે એની હાટુ આજ અને આપણે હુકલ નીરણ છે ને ફૂટી ગઈ છે હા પછી આ નેપિયર એકલું સારી તો કઈ ખાતા નથી એટલે હવે અત્યારે આપણે હવે જીરું અત્યારે વાટી નીરવાનો છે ને કરતા ઝીંઝવો ઉનાળા માટે બહુ સારો એમ ઉનાળામાં ભીલું તો ગમે છે બે ટાઈમ હા એક ટાઈમ હુકલ હોય તો હાલે તો એટલો ઝીંગો તો મેં વાટી નાખ્યો છે ને હજી જેનીના પપ્પા તો વાટશે પણ હવે પાછું વેવાનું શરૂ કરવું પડશે ને કે હાવ દિવસ વાંચી જાય એટલે હવે હું વેવાનું શરૂ કરી દઉં અને તમે થોડોક વાઢો
હાલો હજી થોડોક વાટવાનો છે, બધી ગાયોને ઝીંઝવો થઈ નહીં રહી એટલે એ થોડોક વાટી નાખીએ અને દક્ષા તો વેવી નાખે એટલે ગાયોને નિરાતું થાય અને વેવી રહે ત્યાં પછી વાટી રહી.